સલામુઅલૈકુમ. જેકે MBPS ઓનલાઈન સ્ટડીમાં આપ સૌનું સ્વાગત છે. સ્ટાન્ડર્ડ 5 એન્ડ સબ્જેક્ટ ઇંગ્લિશ. ફ્રેન્ડ્સ, આપણે યુનિટ 1માં એક્ટિવિટી 3A જોઈ ગયા હતા. ખ્યાલ છે? તેમાં એક સરસ મજાની સ્ટોરી હતી, હિતુસ ક્લાસરૂમ. બરાબર? અને તે જે વાર્તા હતી તમે સારી રીતે સમજી પણ ચૂક્યા છો. તો ફ્રેન્ડ્સ, આજે યુનિટ 1 વોટ ઇઝ ઇન ધીસ યુનિટ તેમાં એક્ટિવિટી 3B જોઈશું, જેમાં કોષ્ટકના આધારે વાક્ય બનાવવાના છે. આપણને એક કોષ્ટક આપ્યું છે અને તેમાં કેટલાક શબ્દ આપેલ છે. તો જોઈએ ફ્રેન્ડ્સ, વોટ ઇઝ એક્ટિવિટી 3B. જુઓ ફ્રેન્ડ્સ, તમને આવી રીતે એક્ટિવિટી 3B તમારી ટેક્સ્ટબુકમાં આપવામાં આવી છે, જેમાં છે જોડીમાં કામ કરો, નીચેના શબ્દો વાંચો અને નીચેના કોષ્ટકમાં વિગતો ભરો. સૌપ્રથમ તો ફ્રેન્ડ્સ, અહીં આપણને સીલિંગ, પ્લેટફોર્મ, બ્લેકબોર્ડ, સ્કૂલ, ટીચર, વિન્ડો, રૂફ, બુલેટિન બોર્ડ, ફેન, સ્ટુડન્ટ, ટ્યુબલાઇટ, પેન્સિલ, કપબોર્ડ, ચેર, ડોર, પિક્ચર બુક, બોક્સ, બેન્ચ, ચોકસ્ટિક એટલે કે ચોક આવે છે તે, કાઇટ પતંગ, સ્ટોરી બુક એટલે કે વાર્તાનું પુસ્તક, બેલ આપણી ક્લાસમાં જે ઘંટ હોય છે તે, પેન અને મેપ એટલે નકશો. આટલા શબ્દો આપણને આપ્યા છે. હવે શું કરવાનું છે? આ શબ્દ તો ઇન માય ક્લાસરૂમ એટલે કે મારા વર્ગખંડમાં છે. આ જે શબ્દો છે, આ જે વસ્તુઓ છે વિવિધ, તે તમારી ક્લાસરૂમમાં જ હોય તો ઇન માય ક્લાસરૂમ લખવાની છે, અને નોટ ઇન માય ક્લાસરૂમ તો અહીં લખવાનું છે. આ તો આપણે ફ્રેન્ડ્સ અગાઉ પણ કરી ચૂક્યા છીએ. તો આજે આપણે શું કરીશું? હવે ઉદાહરણ પ્રમાણેના વાક્યો વર્ગ સમક્ષ રજૂ કરો. સૌ પ્રથમ તો આપણે લખ્યું હતું ઇન માય ક્લાસરૂમ અને નોટ ઇન માય ક્લાસરૂમ. તો હવે ધેર ઇઝ અ ગ્રીન બોર્ડ ઇન માય ક્લાસરૂમ, કે મારા વર્ગખંડમાં ગ્રીન લીલા કલરનો બોર્ડ છે. ધેર ઇઝ નો કોમ્પ્યુટર ઇન માય ક્લાસરૂમ. ફ્રેન્ડ્સ, કોમ્પ્યુટર ક્યાં હોય? કોમ્પ્યુટર લેબમાં હોય અને કોમ્પ્યુટર રૂમમાં હોય. તો આપણે શું લગાવવાનું છે? અહીં નો લગાવવાનું છે. જો હોય તો ધેર ઇઝ અ, અને જો ન હોય તો ધેર ઇઝ નો લખવાનું છે. બરાબર? આવી રીતે આપણે જે ઉદાહરણ આપ્યું છે, તો ઉદાહરણ મુજબ આપણે આ બધા જ શબ્દોના શું કરવાના છે? વાક્યોમાં રૂપાંતર કરવાના છે. તો લેટ્સ રેડી ફ્રેન્ડ્સ. આપણે ઉદાહરણ પ્રમાણે આ વાક્યોને શબ્દોને વાક્યમાં રૂપાંતરિત કરીશું. જુઓ ફ્રેન્ડ્સ, ઉદાહરણ પ્રમાણે કોષ્ટકના આધારે વાક્યો બનાવી વર્ગ સમક્ષ રજૂ કરો. તો અહીં હું જેટલા પણ વાક્ય તમને લખાવતી જાઉં, તમારે પણ પોતાની નોટબુકમાં લખતા જવાનું છે. તો સૌપ્રથમ આપણે એક્ઝામ્પલ જોઈએ. ધેર ઇઝ અ ગ્રીન બોર્ડ ઇન માય ક્લાસરૂમ. જો હોય તો શું લખવાનું છે? ધેર ઇઝ. બરાબર છે, મારા વર્ગખંડમાં લીલો બોર્ડ છે, લીલું પાટિયું છે. બરાબર? ધેર ઇઝ, હવે શું છે? શબ્દ શું છે? કોમ્પ્યુટર. તો આપણે કોમ્પ્યુટર જોવાનું કે ભાઈ મારા વર્ગખંડમાં છે કે નથી. જો હોય તો ધેર ઇઝ અ કોમ્પ્યુટર ઇન માય ક્લાસરૂમ. પરંતુ આપણે હિતુનો વર્ગખંડ જોઈ ગયા છે અને ત્યાં કોમ્પ્યુટર હતો નહીં. સો ધેટ્સ વાય વી રાઇટ હિયર ધેર ઇઝ નો કોમ્પ્યુટર ઇન માય ક્લાસરૂમ. શું લખીશું આપણે? નો, કે મારા વર્ગખંડમાં કોમ્પ્યુટર નથી. તો આપણે અહીં નો લખીશું. ધેર ઇઝ નો કોમ્પ્યુટર ઇન માય ક્લાસરૂમ. તો અહીં આપણને જુઓ ફ્રેન્ડ્સ, આ કોષ્ટકમાં જેટલા પણ શબ્દ આપ્યા છે તે બધા જ શબ્દોના આપણે વાક્યમાં રૂપાંતર કરીશું. અને કઈ રીતે વાક્ય બનાવીશું? હકારાત્મક અથવા તો નકારાત્મક. એટલે કે આ શબ્દોમાં, આ જે શબ્દોમાં જે વસ્તુઓ છે, સીલિંગ, બુલેટિન બોર્ડ, પેન્સિલ, તો વર્ગખંડમાં હોય તો ધેર ઇઝ લખીશું, અને વર્ગખંડમાં ન હશે, ક્લાસરૂમમાં ન હશે, તો આપણે ધેર ઇઝ નો કરીને લખીશું. ઓકે, ખ્યાલ આવ્યો? હવે ચાલો. નંબર 1, સીલિંગ. તો સીલિંગ ક્લાસરૂમમાં હોય જ. બરાબર? સીલિંગ એટલે શું? છત. તો આપણે લખીશું ધેર ઇઝ અ સીલિંગ ઇન માય ક્લાસરૂમ. છે, બરાબર, મારા વર્ગખંડમાં છત છે, તો આપણે લખીશું ધેર ઇઝ અ સીલિંગ ઇન માય ક્લાસરૂમ. નંબર 2 પર હતું પ્લેટફોર્મ. આપણે હિતુનો વર્ગખંડ જોયો હતો, ત્યાં શું હતું? પ્લેટફોર્મ હતું, જ્યાં શિક્ષક ઊભા રહે છે તે હતું ને. તો આપણે લખીશું ધેર ઇઝ અ પ્લેટફોર્મ ઇન માય ક્લાસરૂમ.
મારા વર્ગખંડમાં પ્લેટફોર્મ છે. નંબર 3 પર છે બ્લેકબોર્ડ. હવે હિતુના વર્ગખંડમાં કયો બોર્ડ હતો ફ્રેન્ડ? બ્લેકબોર્ડ હતો. તો આપણે શું લખીશું? અહીં હતો, બરાબર. બ્લેકબોર્ડ છે ક્લાસમાં, તો આપણે લખીશું ધેર ઇઝ અ બ્લેકબોર્ડ ઇન માય ક્લાસરૂમ. મારા વર્ગખંડમાં કાળું પાટિયું છે. નંબર 4 પર છે સ્કૂલ. કયો શબ્દ છે? સ્કૂલ. હવે સ્કૂલ મારા વર્ગખંડમાં છે? નથી. આપણો જવાબ શું આવશે? નથી. તો આપણે લખીશું ધેર ઇઝ નો સ્કૂલ ઇન માય ક્લાસરૂમ. ફ્રેન્ડ, સ્કૂલમાં ક્લાસરૂમ હોય છે, પરંતુ ક્લાસરૂમમાં સ્કૂલ હોતી નથી. તો ધેર ઇઝ નો સ્કૂલ ઇન માય ક્લાસરૂમ. શું લગાવ્યું આપણે? નો. નહીં કહેવાનું હતું આપણે, બરાબર. નકારાત્મક નેગેટિવ સેન્ટેન્સ બનાવવાનું હતું, તો અહીં આપણે લખ્યું નો. ત્યાર પછી છે ટીચર. તો શિક્ષક તો વર્ગખંડમાં હોય જ ફ્રેન્ડ્સ. હિતુના શિક્ષક પણ વર્ગખંડમાં હતા, તો આપણે લખીશું ધેર ઇઝ અ ટીચર ઇન માય ક્લાસરૂમ. બરાબર. મારા વર્ગખંડમાં શિક્ષક છે. નંબર 6 વિન્ડો એટલે કે બારી. તો હિતુના વર્ગખંડમાં બારી છે, તો આપણે જોયું હતું, બરાબર. હતી. તો આપણે લખીશું ધેર ઇઝ અ વિન્ડો ઇન માય ક્લાસરૂમ. મારા વર્ગખંડમાં બારી છે. ત્યાર પછી છે રૂફ. ધેર ઇઝ નો રૂફ ઇન માય ક્લાસરૂમ. અહીં આપણે લખીશું ધેર ઇઝ, આપણે હિતુનો વર્ગખંડ, બરાબર. હિતુઝ ક્લાસરૂમ જે આપણે ચેપ્ટર જોયું સ્ટોરી, તેમાં રૂફ કોઈ પણ જગ્યાએ આવ્યું હતું નહીં. સીલિંગ આવ્યું હતું, બરાબર, છત, પરંતુ રૂફ શબ્દ આવ્યો હતો નહીં. તો અહીં આપણે નો લખીશું. ધેર ઇઝ નો રૂફ ઇન માય ક્લાસરૂમ. ઓકે, ખ્યાલ આવ્યું ફ્રેન્ડ્સ? નંબર 8 ધેર ઇઝ અ બુલેટિન બોર્ડ. ફ્રેન્ડ્સ, બુલેટિન બોર્ડ એક વર્ગખંડમાં એક બોર્ડ બનાવવામાં આવે છે, જેના પર જે રોજની નવી નવી વિગતો હોય, કોઈક જનરલ નોલેજના પ્રશ્નો હોય, જાણવા જેવી બાબતો હોય, અથવા તો મહત્ત્વનું સૂચના હોય, તો એ વિવિધ વિગતો બુલેટિન બોર્ડ પર લગાવવામાં આવે છે. અને આપણે જોઈ ગયા છીએ કે હિતુના ક્લાસરૂમમાં પણ બુલેટિન બોર્ડ છે. તમારા વર્ગખંડમાં પણ બુલેટિન બોર્ડ હશે જ, કે જ્યાં બ્લુ કલરનું અથવા તો રેડ કલરનું બુલેટિન બોર્ડ હોય છે. ખ્યાલ છે? તમારા બોર્ડ જે બ્લેક બોર્ડ, ગ્રીન બોર્ડ હોય છે, તેની બાજુમાં જ તો હોય છે, જ્યાં તમારું ટાઈમ ટેબલ, પરીક્ષા આવવાની હોય તો ટાઈમ ટેબલ, કોઈ સૂચના હોય તો તે સૂચના, બરાબર. તમારા વિદ્યાર્થીઓના જે નામ હોય છે વર્ગના, તે નામ, વિવિધ વસ્તુઓ લગાવવામાં આવે છે. યાદ આવ્યું ને? તો બુલેટિન બોર્ડ ક્લાસમાં હોય જ છે ફ્રેન્ડ્સ. તો આપણે લખીશું ધેર ઇઝ અ બુલેટિન બોર્ડ ઇન માય ક્લાસરૂમ. પછી છે ફેન, બરાબર. આપણા બધાના જ વર્ગમાં પંખા તો હોય જ છે ફ્રેન્ડ્સ, અને હિતુના વર્ગમાં પણ પંખો હતો. ધેર ઇઝ અ ફેન ઇન માય ક્લાસરૂમ. હવે છે સ્ટુડન્ટ. ફ્રેન્ડ્સ, ક્લાસરૂમમાં સ્ટુડન્ટ તો હોય જ ને, બરાબર ને. વર્ગમાં વિદ્યાર્થીઓ ન હોય તો તે વર્ગ કહેવાય ના. ક્લાસરૂમમાં ઓલવેઝ સ્ટુડન્ટ હોય જ. ધેર ઇઝ અ સ્ટુડન્ટ ઇન માય ક્લાસરૂમ. અને આપણે હિતુના ક્લાસરૂમ પણ જોયો હતો, તે ઘણા બધા વિદ્યાર્થીઓ ત્યાં આપણને દેખાઈ રહ્યા હતા. ધેર ઇઝ અ સ્ટુડન્ટ ઇન માય ક્લાસરૂમ. મારા વર્ગખંડમાં વિદ્યાર્થી છે. નંબર 11 પર છે ટ્યુબલાઇટ. ઓલવેઝ વિદ્યાર્થી હંમેશા, ટ્યુબલાઇટ પણ ક્લાસરૂમમાં હોય જ છે. તો પોઝિટિવ સેન્ટેન્સ બનશે, હકારાત્મક વાક્ય બનશે. ધેર ઇઝ અ ટ્યુબલાઇટ ઇન માય ક્લાસરૂમ. ફ્રેન્ડ્સ, જુઓ, અહીં ફક્ત શું ચેન્જ કરવાનું છે? જે તે વસ્તુનું જે નામ છે, જે શબ્દ, તે શબ્દ બદલાશે. અને જો હશે તો ધેર ઇઝ અ લખાશે, અને ન હશે તો ધેર ઇઝ નો લખાશે. બાકીનો બધો જ વાક્ય જે છે, આગળનું સેન્ટેન્સ, તે જેમનું તેમ જ રહેવાનું છે. એટલે તમને સારી રીતે લખવાની પણ સમજ પડી જશે. આ એકને એક જેવા શબ્દો, જુદા જુદા શબ્દો લઈને સેમ વાક્ય બનાવવામાં આવી રહ્યા છે, જેથી તમને કોઈ પણ શબ્દ આપવામાં આવે, યુ કેન મેક ઇઝીલી સેન્ટેન્સ ફ્રોમ ધીસ વર્ડ. બરાબર. તમે તે વાક્ય પરથી સારી રીતે, સહેલાઈથી તે વાક્ય બનાવી શકો છો. ચલો, 11 થયું. ધેર ઇઝ અ ટ્યુબલાઇટ ઇન માય ક્લાસરૂમ. નોટમાં લખ્યું. હવે આપણે જઈએ નંબર 12 પર. ધેર ઇઝ અ પેન્સિલ ઇન માય ક્લાસરૂમ. હવે ફ્રેન્ડ્સ, તમે ક્લાસરૂમમાં હો, તમારો બેગ પણ તમારી સાથે હોય, તમારા બુક્સ પણ તમારી સાથે હોય, અને તમારા પેન્સિલ, રબર એ તમારા બેગમાં તમારી સાથે જ હોય છે. તો પેન્સિલ વર્ગખંડમાં હોવાની છે. ધેર ઇઝ અ પેન્સિલ ઇન માય ક્લાસરૂમ. હવે કપબોર્ડ. જુઓ ફ્રેન્ડ્સ, એટલે કે કબાટ. તો હિતુના વર્ગખંડમાં આપણે જોયું હતું, ત્યાં કબાટ છે, બરાબર. ક્યાં હતી કબાટ? કાળા પાટિયાની જે પ્લેટફોર્મ છે તેની બાજુમાં હતી. તો ધેર ઇઝ અ કપબોર્ડ ઇન માય ક્લાસરૂમ. કબાટ પણ ત્યાં છે.
ત્યારબાદ નંબર 14, 14, હવે આવ્યું ચેર. ચેર શબ્દ લઈએ તો ધેર ઇઝ અ ચેર ઇન માય ક્લાસરૂમ. આપણે જોયું હતું કે હિતુના ક્લાસરૂમમાં બરાબર ટેબલ અને ચેર, ખુરશી અને ટેબલ બંને હતું અને શું હતું તે બંને નવા હતા. ધ ચેર એન્ડ ધ ટેબલ આર ન્યૂ. આપણે જોઈ ગયા હતા, એટલે કે ખુરશી અને ટેબલ નવા છે. તો ચેર છે જ વર્ગખંડમાં, એટલે આપણે શું લખીશું અહીં? હકારાત્મક છે એમ લખીશું. ધેર ઇઝ અ ચેર ઇન માય ક્લાસરૂમ. મારા વર્ગખંડમાં ખુરશી છે. નંબર 15, ડોર એટલે દરવાજો. તો દરવાજો તો વર્ગખંડમાં હોય જ ફ્રેન્ડ, નહીં તો આપણે ક્યાંથી વર્ગખંડમાં પ્રવેશ કરીએ અને બહાર જઈએ? તો ધેર ઇઝ અ ડોર ઇન માય ક્લાસરૂમ. નંબર 16, હવે જુઓ ફ્રેન્ડ્સ, પિક્ચર બુક. આપણે હિતુનો વર્ગખંડ જોઈ ગયા, ત્યાં એ વર્ગખંડમાં તેના ક્લાસરૂમમાં કશે પણ પિક્ચર બુક હતી ના. તો આપણે શું લખીશું અહીં? નો લખીશું. જુઓ ફ્રેન્ડ્સ, હમણાં આપણે ધેર ઇઝ અ ડોર ઇન માય ક્લાસરૂમ હતો દરવાજો, તેથી અહીં ધેર ઇઝ અ ડોર ઇન માય ક્લાસરૂમ લખ્યું, પરંતુ પિક્ચર બુક નથી. તો આપણે અહીં ધેર ઇઝ અ પિક્ચર બુક નથી લખવાના. આપણે શું લખીશું? શું એડ કરીશું અહીં? નો. નકારાત્મક વાક્ય બનાવીશું. તો ધેર ઇઝ નો પિક્ચર બુક ઇન માય ક્લાસરૂમ, કે મારા વર્ગખંડમાં ચિત્રનું પુસ્તક નથી. બરાબર, પિક્ચર બુક નથી. નંબર 17, કયો શબ્દ છે? બોક્સ. તમને હિતુના વર્ગખંડમાં બોક્સ દેખાયો તો ના, તો આપણે લખીશું ધેર ઇઝ નો બોક્સ ઇન માય ક્લાસરૂમ. નંબર 18, હવે બેન્ચ. ફ્રેન્ડ્સ, યુ ઓલ નો બેન્ચ તો વર્ગખંડમાં હોય જ, હે ને? તમે બેસો શેના પર? બેન્ચ હોય છે. તો ધેર ઇઝ અ બેન્ચ ઇન માય ક્લાસરૂમ. અને હિતુના વર્ગખંડમાં પણ ઘણી બધી બેન્ચીસ હતી, વિદ્યાર્થીઓ તેના પર બેસા છે, હે ને? તો ધેર ઇઝ અ બેન્ચ ઇન માય ક્લાસરૂમ. મારા વર્ગખંડમાં બેન્ચ છે. નંબર 19, ધેર ઇઝ અ ચોક સ્ટિક ઇન માય ક્લાસરૂમ. ફ્રેન્ડ્સ, આપણે હિતુના વર્ગખંડની જ્યારે વાત કરી હતી ત્યારે આપણે જોયું હતું કે ચોક સ્ટિક એટલે કે ચોક જે હોય છે, શિક્ષક જેનાથી લખે છે બ્લેકબોર્ડ પર, તેને કહેવાય ચોક સ્ટિક. તો ચોક સ્ટિક હતી, ક્યાં હતી? તે ટીચરના હાથમાં હતી. બરાબર ને? ધેર ઇઝ અ ચોક સ્ટિક ઇન હિઝ હેન્ડ, એટલે કે શિક્ષકના હાથમાં ચોક સ્ટિક છે. તો અહીં ક્લિયર થઈ ગયું કે ચોક સ્ટિક વર્ગખંડમાં હોય જ છે. ધેર ઇઝ અ ચોક સ્ટિક ઇન માય ક્લાસરૂમ. જો આપણને હિતુના વર્ગખંડમાં ન પણ બતાવવામાં આવી હોત તો પણ આપણને આ વસ્તુ ખ્યાલ હોવી જોઈએ કે વર્ગખંડમાં ચોક તો હોય જ, ને? શિક્ષક શેનાથી લખે છે? ચોક દ્વારા લખે છે. ધેર ઇઝ અ ચોક સ્ટિક ઇન માય ક્લાસરૂમ. નંબર 20, કાઇટ એટલે કે પતંગ. તો વર્ગખંડમાં પતંગ હોય છે ના. બરાબર, વર્ગખંડમાં પતંગ ન હોય તો અહીં આપણે શું લખીશું? નો લખીશું. ધેર ઇઝ નો કાઇટ ઇન માય ક્લાસરૂમ. મારા વર્ગખંડમાં પતંગ નથી. હવે આવ્યો સ્ટોરી બુક. ફ્રેન્ડ્સ, આપણે જોઈ ગયા કે પ્લેટફોર્મની બાજુમાં એક કપબોર્ડ છે, એટલે કે કબાટ છે, હે ને? નિયર ધ બ્લેકબોર્ડ. પ્લેટફોર્મ અને કાળા પાટિયા બ્લેકબોર્ડની પાસે એક કબાટ છે અને ત્યાં શું છે? કબાટની અંદર કેટલીક સ્ટોરી બુક મૂકવામાં આવી છે. આપણે જોયું હતું. તો અહીં સ્ટોરી બુક શબ્દ આવ્યો તો આપણે વાક્ય શું બનાવીશું? ધેર ઇઝ અ સ્ટોરી બુક ઇન માય ક્લાસરૂમ, એટલે કે મારા વર્ગખંડમાં વાર્તાનું પુસ્તક છે. નંબર 22, 22મા વાક્ય પર આવ્યા ફ્રેન્ડ્સ આપણે. હવે શું છે? બેલ. BELL, બેલ એટલે કે ઘંટ. આપણા શાળામાં શાળા શરૂ થવાના સમયે, રિસેસ પડવાના સમયે, બરાબર, શાળા છૂટવાના સમયે ઘંટ વાગે છે ને, બેલ રિંગ થાય છે ને, તો એ શું છે? ઘંટ છે. તો આપણા વર્ગખંડમાં હોય કે વર્ગખંડની બહાર હોય છે? તે વર્ગખંડમાં હોતો નથી, વર્ગખંડની બહાર હોય છે. ઓકે, તો આપણે અહીં લખીશું નો. ધેર ઇઝ નો બેલ ઇન માય ક્લાસરૂમ. બરાબર, નોથી નોનો ઉપયોગ કરીશું આપણા વાક્યમાં, નકારાત્મક વાક્ય બનાવીશું, કારણ કે આપણા વર્ગખંડમાં બેલ નથી. સો ધેટ્સ વાય વી રાઇટ હિયર ધેર ઇઝ નો બેલ ઇન માય ક્લાસરૂમ. મારા વર્ગખંડમાં ઘંટ નથી. નંબર 23, પેન. જેવી રીતે ફ્રેન્ડ્સ પેન્સિલ તમારા બેગમાં હોય છે તો પેન પણ આપણા સાથે આપણા વર્ગખંડમાં હોય જ છે. તો ધેર ઇઝ અ પેન ઇન માય ક્લાસરૂમ. મારા વર્ગખંડમાં પેન છે. એન્ડ લાસ્ટ નંબર 24, મેપ એટલે કે નકશો. આપણે હિતુના વર્ગખંડમાં નકશો જોયો હતો ના, નકશો ત્યાં હતો નહીં. તો હિતુના વર્ગખંડમાં નકશો નથી. સો વી રાઇટ હિયર ધેર ઇઝ નો મેપ ઇન માય ક્લાસરૂમ. મારા વર્ગખંડમાં નકશો
નથી. ઓકે ફ્રેન્ડ્સ, તો અહીં 24 જે વર્ડ્સ હતા, વિવિધ આપણને શબ્દ આપ્યા હતા જેમાં વિવિધ વસ્તુ હતી, ચેર, ડોર, પિક્ચર, ઓકે, બેન્ચ, ચોકસ્ટિક, બેલ, આવા કેટલાક શબ્દ હતા જેના પરથી આપણને વાક્ય બનાવવા હતા કે મારા વર્ગખંડમાં છે કે મારા વર્ગખંડમાં નથી. ઓકે, ઇન માય ક્લાસરૂમ ઓર નોટ ઇન માય ક્લાસરૂમ. તો આપણે તે મુજબ વિવિધ વાક્ય જોઈ ગયા અને તમને તેનો અર્થ પણ હું સમજાવતી ગઈ છું સાથે સાથે. અને હવે તમારે આ કમ્પ્લીટલી તમારી નોટબુકમાં લખી લેવાનું છે અને હું હોમવર્ક આપીશ તો તમારે તે હોમવર્કને પણ આવી જ રીતે વાક્યમાં રૂપાંતરિત કરીને તમારી નોટબુકમાં લખી લેવાનું છે. ઓકે ફ્રેન્ડ્સ, અલ્લાહ હાફિઝ એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.